4 ડોઝ અમે એના કમ્પ્લીટ કર્યા પણ તોય જીરું જેવું નહીં, બગડી ગયું. અને જે એક ખેતરમાં મેં કોઈ પણ દવા નથી નાખેલી એમાં કમ્પ્લીટ જીરું ઊભું છે. એટલે એમાં તફાવત તો છે જ એમ ને કે તફાવત છે જ. દવા નાખી એનાથી જ બગડ્યું 100%. અમે તો એ જ કહેવા માંગી કે દવા નાખી એમાંથી જ બગડ્યું ને ક્યારે અમારા બાપ દાદા જીરું કરતા હોય બગડ્યું નથી. આવું કંપની સાથે સંપર્ક કર્યો તમે? કંપની સાથે કંપની વાળા ભાઈને અમે કોલ કર્યો હતો. કોલ કર્યો એટલે ભાઈએ કીધું કે એક અઠવાડિયા કેળ હું આંટો મારવા આવીશ. અઠવાડિયા કેળ જો એ આંટો મારવા આવે તો અત્યારે જીરાનું વાઢવાનું કામ ચાલુ જ છે. અઠવાડિયા કેળ આવે તો એ જીરું વઢાઈ જવાનું હોય, કોઈ મતલબ જ નથી અઠવાડિયા કેરી આવે તો. બીજું એમને મને કીધું ફોટા વોટ્સઅપ કરો. વોટ્સઅપ કરવા સારું મેં ફોટા પાડવા આવ્યો ખેતરે. ફોટા પાડીને એમને મેં કોલ કર્યો તો ફોન ઉપાડતા નથી. અને બીજી વખત પહેલો મેં એમને ફોન કર્યો ત્યારે એ લોકોએ મને એવું કીધું હતું કે તમે ચરમી આવી છે જે દવામાં એ હવામાન દવા ભલે ચાંટી પણ હવામાન આધારિત છે. હવામાન આધારિત હોય તો આ 5-5 હજારની દવા મને શું કામ આલવી જોઈએ? એ લોકોએ ગેરંટીની વાત ન કરાય એમને. અંદાજિત કેટલો ખર્ચો આવ્યો હતો ટોટલ લીટરમાં એમનો 4200 રૂપિયા લીટરનો ભાવ છે. અમે 4 ડોઝ માર્યા, 1.5 લીટર દવા ખેતર અંદર આવતી હતી. 20,000 આજુબાજુ ખર્ચો છે એમની ગેલેલિયો કંપનીની દવાની.